નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે મહાવીર સિંધવનું મૃત્યુ પાછળ જવાબદાર કોણ. સીસીટીવીની અંદર મોટો ખુલાસો થયો, તેમ છતાં પણ મૃત્યુનું રહસ્ય એ એક બંધ. વાતચીત એવી છે કે અમદાવાદની બોપલની અંદર રહેતા મહાવીર સિંધવનું મૃત્યુ થયું ત્યારથી સમગ્ર ગુજરાતની અંદર એ હચમચી મચેલી છે કે એમનું મૃત્યુ પાછળ જવાબદાર કોણ. શું એમનું મૃત્યુ એ એક્સિડન્ટલ હતું કે કેવી રીતે થયું, શું થયું એ એમના સમર્થકો માનવા માટે તૈયાર નથી. તો આ સમગ્ર ઘટનાની અંદર આપણે વાતચીત કરવાના છીએ કે એમનું જે મૃત્યુ થયું એની અંદર કઈ જગ્યાએ શંકાની સૂયો જઈ શકે છે, કઈ જગ્યાએ શંકા હોઈ શકે એવું લાગી શકે છે, અને સમગ્ર ઘટના એ જગ્યાએ જે હતું અને જે લોકોએ નિહાળ્યું એની આપણે વાતચીત કરવાના છીએ કે એ જે ઘટના ઘટી જે લસગુરા ફ્લેટની અંદર, એ ફ્લેટની અંદર શું શું મળી આવ્યું, શું શું ન મળી આવ્યું, એ તમામ વિશે આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ. તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો મિત્રો. વાતચીત કરીએ ખૂબ વિગતે વાતચીત કરીએ તો પહેલાં મહાવીર સિંધવનો પરિચય આપી દઉં તો એમના ગામનું નામ છે ચોકડી, તાલુકો લાગે છે ચુડા અને જિલ્લો લાગે છે સુરેન્દ્રનગર. વાતચીત એવી છે કે મહાવીર સિંધવ એ પહેલા આર્મીની અંદર ફરજ બજાવતા હતા, ત્યારબાદ એવો આર્મીની નોકરી છોડી અને ઘરે આવતા રહ્યા. પરંતુ એવો ચર્ચાની અંદર ત્યારે આવ્યા જ્યારે રાજભા ગઢવીનો એક ડાયરો હતો અને ડાયરાની અંદર મોટી લક્ઝરીઝ ગાડીઓની સાથે એવો પહોંચ્યા અને લગભગ લાખો રૂપિયા ઉડાડી માર્યા. ત્યારબાદ એવો પરિચયમાં આવ્યા. વાતચીત એવી હતી કે રાજભા ગઢવીનો જે જગ્યાએ ડાયરો હતો એક શહીદ પરિવારના માટેનો ડાયરો હતો, એટલે એ જગ્યાએ એ પહોંચ્યા અને એ જગ્યાએ લાખો રૂપિયા ઉડાવવાથી એવો સમગ્ર જગ્યાએ ચર્ચામાં આવ્યા. વાતચીત એવી છે કે મહાવીર સિંધવ એ પહેલાંથી સુખી ઘરના છે, ત્યારબાદ એવો આર્મીની અંદર ફરજ પણ બજાવતા હતા. ત્યારબાદ એમને પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના પણ કરી અને પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા શહીદ પરિવારોના દીકરાઓ અને બાળકોને એવો ભણાવવા માટે મદદ પણ કરતા હતા, એટલે કે એવો સામાજિક આગેવાન પણ હતા. સામાજિક આગેવાન સાથે સાથે ક્યાંક ને ક્યાંક એમની થોડી ઘણી ક્રિમિનલ હિસ્ટ્રી પણ રહેલી છે. એકવાર એમના ઉપર NDPS ડ્રગ્સનો કેસ પણ લાગેલો છે, જો કે એમાં એવો નિર્દોષ છૂટી ગયા હતા, એટલે એ આરોપ લાગ્યો હતો પરંતુ એમના વિરુદ્ધ કોઈ પણ પુરાવા ન મળતા એવો નિર્દોષ છૂટી ગયા હતા. એટલે આ પ્રકારની સમગ્ર હિસ્ટ્રી ધરાવતા મહાવીર સિંધવનું રાજકીય, સામાજિક અને ક્રિમિનલ બધી જ જગ્યાએ પોતપોતાની રીતે પોતાનો એક દબદબો હતો. ત્યારે જ તો સવાલો લોકોને ઊભા થયા કે આ રીતની બધી જ ક્ષેત્રની અંદર દબદબો ધરાવતો, જેમને પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, લોકોની સેવા પણ કરે છે, લોકોની મદદ પણ કરે છે, સાથે સાથે સામાજિક આગેવાન છે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ એમની સંડોવણી સામેલ છે. તો આ વ્યક્તિ એ કેવી રીતે આ જગ્યાએથી આટલી હાઈટ ઉપરથી પડી શકે અને કેવી રીતે થઈ શકે, તો સમગ્ર ઘટનાની આપણે વાતચીત કરીશું ઊંડાણપૂર્વક કે જે દિવસે આ ઘટના બની એ દિવસે શું થયું. મિત્રો વાતચીત છે 8 જૂન. 8 જૂનની રાત્રે લગભગ એવું કહેવામાં આવે છે કે પડોશી જોડે કોઈ બાબતે એમનો ઝઘડો થયો. કઈ બાબતે થયો એનો આપણે શ્યોર નથી, પણ ત્યાં અંદાજિત લોકોને પૂછ્યું તો એવું કહેતા હતા કે જે જગ્યાએ ફ્લેટની અંદર એઓ રહેતા હતા એ જગ્યાએ કોઈક સ્ત્રી આવતી હતી, એમની પત્ની પણ હોઈ શકે કે બીજું કોઈ પણ હોઈ શકે જેની આપણે કોઈ પણ પુષ્ટિ કરતા નથી, અને સ્ત્રીને કોઈકે કંઈક કહ્યું હશે અને એ બાબતે મહાવીર સિંધવનો ઝઘડો એ પડોશીઓ જોડે થયો. પડોશી જોડે મહાવીર સિંધવનો ઝઘડો થયો એટલે પડોશીઓએ 112ની અંદર ફોન કર્યો. 112ની અંદરથી પોલીસ ત્યાં આવે છે. પોલીસ આવી અને લિફ્ટના માધ્યમથી ઉપર જતી હોય છે, ત્યાં લિફ્ટ બંધ થઈ જાય છે. ત્યારબાદ પોલીસ ત્યાંથી ઉતરીને દાદરા એટલે કે પગથિયા ચડી ઉપર જાય છે. મહાવીર સિંધવનું ઘર 4થા માળે 401 નંબરનું હોય છે. એ જગ્યાએ જઈ અને દરવાજો ખટખટાવે છે, પરંતુ દરવાજો કોઈ ખોલતું નથી. જ્યારે દરવાજાને તોડી અને અંદર જવામાં આવે છે ત્યારે ધડાક લઈને એવો અવાજ આવે છે કે મહાવીર સિંધવ એ બારીની અંદરથી કૂદી ગયા અને કૂદીને 4થા માળેથી નીચે પડી ગયા અને એમનું મૃત્યુ થઈ ગયું. આ સમગ્ર ઘટના બની જાય છે. સમગ્ર ઘટનાની અંદર હવે શંકાની સૂઈ તરફ ઉદ્ભવે એવા ઘણા બધા પ્રશ્નો એ આની અંદર ઉદ્ભવ્યા છે. વાતચીત એવી છે કે જ્યારે આપણે એ જગ્યાએ પહોંચેલા એક પત્રકાર જોડે વાતચીત કરી, જ્યારે આજુબાજુના ઘરની અંદર રહેતા લોકોની વાતચીત કરી, તો એ બધાથી જાણવા મળ્યું કે મહાવીર સિંધવ એ નશાની અંદર હતા. પરંતુ
દારૂના નશાની અંદર કોઈ પહેલી વાર એમને આ નશો ન કર્યો હતો કે એવો કોઈ એક જગ્યાએથી લથડી. વાતચીત એવી છે કે જે જગ્યાએ એ લથડી ગયા એ જગ્યાની હાઈટ લગભગ 4 ફૂટ છે, એટલે કે કદાચ તમારો પગ લથડે તો પણ તમારું ભૂડું એ દિવાલ સાથે ટકરાય, કૂદીને તમે બહાર પડી જાઓ એની શક્યતાઓ બહુ ઊંચી. શક્યતા એવી હોઈ શકે કે મહાવીર સિદ્ધવ ત્યાંથી નીકળ્યા હોય, બારીમાંથી બહાર જવા નીકળ્યા હોય ને કદાચ બહારની બારે સંતાવા ગયા હોય ને એ રીતે એવો પડી ગયા હોય. પરંતુ એવો આર્મીની અંદર જોબ કરતા હતા, વેલ ટ્રેન્ડ હતા, એવો ડ્રિંક કોઈ જીવનમાં પહેલી વાર ન કર્યું હતું, રેગ્યુલર ડ્રિંક કરતા હતા. અને રેગ્યુલર ડ્રિંક કરતા હતા તો રેગ્યુલર ડ્રિંક કરવાવાળાના પગ લપસી જાય, પડી જાય, એટલા એવો શારીરિક સક્ષમ પણ ન હતા અને શારીરિક ફિટ પણ હતા. આવા તો ઘણા બધા સવાલો એ જગ્યાએ ઉદ્ભવ્યા. એ જગ્યાએ જે પહોંચેલા વ્યક્તિઓ હતા એમને જોયું કે ઘણી બધી ચપ્પલો પડી હતી. એમાં મોટા ભાગની ચપ્પલો એક લેડીઝની હતી, એટલે કે કોઈ લેડીઝ એમની ધર્મપત્ની હોય કે અન્ય કોઈ લેડીઝ એ જગ્યાએ સતત એમનો આવરો જાવરો હતો. વાતચીત એનથી ઊંડાણપૂર્વક કરીએ તો એ ફ્લેટની અંદર ઈસુ ખ્રિસ્તીનો ફોટો લગાવેલો હતો ને જે ઈસુ ખ્રિસ્તીનો ફોટો લગાવેલો હતો, મહાવીર સિંધવ એ હિન્દુ ધર્મની અંદર બિલીવ કરતા હતા. હિન્દુ ધર્મ પ્રત્યે એમને પ્રેમ હતો, એટલે કે એઓ હિન્દુ ધર્મને માનતા હતા. તો પછી એ જગ્યાએ ઈસુ ખ્રિસ્તીનો ફોટો લગાવેલ અને માનનાર કોઈક અન્ય વ્યક્તિ હોવું જોઈએ. જે રાત્રે આ ઘટના ઘટી એ રાત્રે હિતેશ પ્રજાપતિ નામના વ્યક્તિ જોડે એમને સાથે બેસી સાથે ડ્રિંક કર્યું છે અને ડ્રિંક કર્યા બાદ એ બંને ત્યાંથી છૂટા પડ્યા છે. અને જે જમવાનું મંગાવેલું હતું, જે ટેબલ ઉપર પડ્યું હતું, એ કોઈ એક વ્યક્તિનું ન હતું. મિત્રો, એ જમવાનું જોઈને તમને એમ લાગી શકે કે આ ઘણા બધા વ્યક્તિઓનું આ જમવાનું છે અને ઘણા બધા વ્યક્તિઓનું આ જમવાનું છે. એના અંદરથી માત્ર થોડુંક જ ખાવા કાધેલું હતું, એટલે કે જમેલા હતા, બાકીનું તેમને ત્યાં પડેલું હતું. એનો મતલબ એ થયો કે ઘણા બધા લોકો એ જગ્યાએ બેઠા હતા, ઘરે બધા લોકો એ જગ્યાએ બેઠા હતા, પરંતુ જ્યારે જમવાની વાતચીત આવી ત્યારે ઘણા બધા ઓછા લોકો જમી અને ત્યાંથી નીકળી ગયા, એટલે કે મતલબ કે બધા જ લોકો ત્યાં જમ્યા ન હતા. વાતચીત એવી છે કે કોઈ જગ્યાએ ઝોમેટો કે કોઈ જગ્યાએથી એ પ્રકારનું ફૂડને ઓર્ડર કરવામાં ના આવ્યો હતો. એ ફૂડ ત્યાં જ બનાવવામાં આવેલું હતું. એટલે એનો અર્થ એવો થાય છે કે ફ્લેટની અંદર કોઈક કૂક એ દિવસે બનાવવા આવેલો હતો. ફ્લેટની અંદર જે લોકો જોઈને આવ્યા એ કહી રહ્યા છે કે 2 રૂમો એકદમ સાફ સુથરી હતી, કે જ્યાં થોડો પણ કચરો ન હતો. એક હોલ અને રસોડું જે જગ્યાનો ઉપયોગ થતો હતો એકદમ ગંદુ હતું. ત્યારબાદ એમની જે ગાડી હતી થાર એ પણ એકદમ સાફ અને સાફ સુથરી હતી. પરંતુ જે એમનું રસોડું અને જે હોલ કહી શકાય એ જગ્યાએ બધું અસ્ત વ્યસ્ત પડ્યું હતું, એકદમ વિખેરાઈ ગયેલું પડ્યું હતું. તો સવાલ એ પણ ઉઠી શકે છે કે એ જગ્યાએ એ વિખેરાયેલું કેમ પડ્યું હતું. આવા ઘણા બધા સવાલો ઉઠે છે, પરંતુ FLS રિપોર્ટની અંદર જે આવશે ત્યાં બધી હકીકતો તપાસીએ તો એવી વાતચીત હતી કે ભવિષ્યની અંદર એમના ઉપર ઘણા બધા મોટા મોટા કેસો થયેલા હતા. એટલે કે એવો NDPSના કેસની અંદર રહેલા છે. એમના ઉપર ગુજ્જી ટોક પણ લાગેલો છે. તો ગુજ્જી ટોક લાગેલું હોય, NDPS લાગેલું હોય, એ લોકોને કોઈ કે 112ની અંદર પોલીસ બોલાવી, એટલે 112ની પોલીસ સામાન્ય તપાસ માટે આવે કે કઈ બાબતે ઝઘડો થયો હતો, શું થયો હતો. એ કોઈ એટલો મોટો ક્રિમિનલ કેસ ન હતો કે અચાનક મહાવીર સિદ્ધવની ધરપકડ થઈ જાય કે કોઈ વસ્તુ થઈ જાય. એટલે એવો પોલીસ આવી અને પોલીસથી ડરીને ભાગ્યા. એક તો આ વસ્તુ ગળે ઉતરતી નથી, કારણ કે એમની ક્રિમિનલ હિસ્ટ્રી રહેલી છે. અને જે વ્યક્તિની ક્રિમિનલ હિસ્ટ્રી રહેલી હોય અને પોલીસનો સામનો કરેલો હોય એટલે એને હવે સામાન્ય બાબતોમાં પોલીસથી ભાગવું પડે એ વાત કોઈને ગળે ઉતરે એવી નથી. ત્યારબાદ બીજી વાત કે જેઓ દારૂ પીધેલી હાલતની અંદર હતા, તો દારૂ પીધેલી હાલતની અંદર એ કોઈ પહેલી વાર દારૂ ન પીધો હતો કે દારૂ પીધેલી હાલતની અંદર એમને એ જ ખબર ન રહે કે બારીની અંદરથી કૂદીને નીચે પડી જાય. ઘણા બધા લોકો નશા કરેલા હોય છે, ઘણું બધું કરેલું હોય છે, પણ ભાગ્યે જ એવા કિસ્સા બનતા હોય છે કે નશા કરેલો વ્યક્તિ એ આ પ્રકારનું પગલું ભરે કે આ રીતે આવું થઈ જાય. ત્યારબાદ વાતચીત કરીએ તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ ઉપરથી પડ્યા, પરંતુ તેમ છતાં લોહીનું એક ટીમ્પું નીકળ્યું નહીં. મિત્રો, જીવતો માણસ કોઈ પણ જગ્યાએથી પડે તો એ જ્યારે એ જગ્યાએથી પડે તો જ્યારે એ જગ્યાએથી પડે તો એ નીચે પટકાય તો એ જીવતો હોય અને પછી મરે તો એના અંદર જે રહેલું લોહી એ બહાર ફૂટે. અને ક્યારેક શોકિંગ એવું થાય કે એકદમ જોરથી, એકદમ સ્પીડથી કોઈ જગ્યાએ અથડાઈ જાય કે કોઈ જગ્યાએ એકદમ એવું થઈ જાય. તો ઘણા બધા કિસ્સાઓની અંદર એવું બનતું હોય છે કે બ્લડ 0% પણ ન નીકળે, કારણ કે શોક
કરંટ એટલો જોરથી લાગે શરીરની અંદર કે અંદર રહેલું બ્લડ સુકાઈ જાય. પરંતુ આની શક્યતાઓ 1 થી 2% રહેલી છે. પરંતુ હા, એ થઈ શકે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ 10 મિનિટ પહેલાં, 15-20 મિનિટ પહેલાં થયું હોય અને એના પછી એ ખિડકીની બહાર પડ્યો હોય કે ખિડકીની બહાર ફેંકવામાં આવ્યો હોય તો એના અંદરથી બ્લડ ન નીકળી શકે એવી શક્યતાઓ ઘણી રહેલી છે. પરંતુ આપણે એ વસ્તુની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. એ જે મેડિકલ રિપોર્ટ આવશે, જે FLS રિપોર્ટ આવશે, એના આધારે જ એ સાબિત થઈ શકશે કે ખરેખર આ મૃત્યુ પાછળનું રહસ્ય શું હતું. પરંતુ વાતચીત કરીએ તો એમના સમર્થકો જે માનવા માટે તૈયાર નથી અને ત્યારબાદ આ ઘટનાની અંદર આજુબાજુને બધા ઘણી બધી જગ્યાએ પૂછતા એવું લાગી રહ્યું છે કે મહાવીર શિવ સિંધવનું મૃત્યુનું રહસ્ય એ ખરેખર એક બંધ છે. હવે આ મામલે પોલીસ FLS રિપોર્ટની અંદર શું આવે છે, તપાસો ગતિવિધિઓ તેજ કરી છે અને જે ગતિવિધિઓ તેજ કરી છે, ગતિવિધિઓને હિસાબે જે પણ કોઈ માહિતી આવશે એ તમામ માહિતી આપણા સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી અને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું.